નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન જેમાં પાઠ 9 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન વિશેનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન વિશે થોડું માહિતી મેળવી। હવે આપણે આગળ જોઈશું। તો આજે આપણે જોઈશું સજીવોની, સૌપ્રથમ તો સજીવોની લાક્ષણિકતાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ ઘણા બધા સજીવો રહે છે। જેમ આપણે પોતે પણ સજીવ છીએ, તેવી જ રીતે અલગ અલગ વસ્તુઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ, આ બધા કેટલાક સજીવો રહે છે અને કેટલાક નિર્જીવ પણ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે બધા સજીવોની લાક્ષણિકતાઓ અલગ અલગ છે? તો કે હા, બધા સજીવોની લાક્ષણિકતાઓ અલગ અલગ છે। એક ઉદાહરણ આપણે જોઈશું તો કે મનુષ્ય અને પ્રાણીઓ અથવા તો મનુષ્ય અને વનસ્પતિ, આ સજીવોની લાક્ષણિકતાઓ અલગ અલગ છે। તેવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ તો આપણા મનમાં એવો વિચાર આવે કે બસ, ગાડી, સ્કૂટર આ બધા પણ હલનચલન કરે છે, પરંતુ તે શું છે, સજીવ કે નિર્જીવ? તો કે બસ, ગાડી, સ્કૂટર આ બધા હલનચલન તો કરે છે, પરંતુ તે બધા નિર્જીવ છે। જ્યારે મનુષ્ય, પ્રાણીઓ આ બધા એ પોતાની જાતે હલનચલન કરે છે। જ્યારે કોઈ પણ વાહન હોય, ગાડી, બસ, સ્કૂટર આ બધા ઈંધણની મદદથી, મશીનની મદદથી હલનચલન કરે છે, એટલે તે સજીવમાં આવે નહીં, તે શું છે, નિર્જીવ છે। તો હવે આપણે જોઈશું, શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? તો અહીંયા શું કહે છે કે પ્રકરણ 1 અને 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે, પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે। આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે। પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે। તો આપણે આગળ જોઈ ગયા કે વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ એવા છે કે તે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે। ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે ને સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે। તો સજીવો માટે ખોરાક કેમ જરૂરી છે? તો કે એમને પોતાને ઉર્જા મેળવવા અને તેમની જૈવિક ક્રિયાઓ માટે ખોરાક આવશ્યક છે। એટલે આપણે એવું કહી શકીએ કે સજીવોને ખોરાકની જરૂર હોય છે। કેવા સજીવો? બધા સજીવોને ખોરાકની જરૂર હોય છે। હવે કહે છે, શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? તો કે શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? તમને હવે તે થતા નથી, ખરું ને? આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો। તમે ભલે એ અનુભવતા ન હોવ, પણ તમારો વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ નાના હતા, આપણે જન્મીએ એટલે કેટલા નાના હોઈએ, એમ જેમ આ મોટા થઈએ તેમ મોટા જ થતા જઈએ, તો આપણો પણ શું થતું જાય, વિકાસ થતો જાય। પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે। તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા જ હશે। તો પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય આ બધાના બચ્ચા પુખ્ત બને છે। આપણે શેરીઓમાં કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા જ હશે। ઈંડામાંથી નીકળેલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે।
આકૃતિમાં તમે જોઈ શકો છો કે મરઘીનું બચ્ચું પુખ્ત થાય છે. સૌ પ્રથમ તે શું છે, આ પીલું છે એનાથી થોડું મોટું થાય છે અને સૌથી મોટું એટલે શું કહે છે, આ મરઘીનું બચ્ચું પુખ્ત થતું બતાવે છે. વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કેટલીક ખૂબ જ નાની અને બાળ છોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે. એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ છે. દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુનો વિકાસ થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓનો પણ વિકાસ થાય છે. સૌ પ્રથમ તે નાની હોય છે, તેમ તેના વિવિધ તબક્કા વાઇઝ તે મોટી થતી જાય છે. તેના પણ કેટલાક તબક્કા હોય છે. દરેક સજીવના વિકાસના વિવિધ તબક્કા હોય છે અને દરેક સજીવનો વિકાસ થતો જાય છે. દરેક સજીવનો વિકાસ થાય એ એક સામાન્ય બાબત છે. હવે આપણે જોવાનું છે, શું દરેક સજીવ શ્વસન કરે છે. સૌપ્રથમ આપણે શું જોયું કે દરેક સજીવને ખોરાકની જરૂર પડે છે. દરેક સજીવનો વિકાસ થાય છે, બરાબર. હવે જોઈશું આપણે દરેક સજીવ શ્વસન કરે છે. શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે. શ્વાસોચ્છ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ છે તે શ્વસન તો કરે જ છે, કારણ કે શ્વાસ લીધા વગર આપણે જીવી શકીએ નહીં. આપણે હોય, પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય. તો જ્યારે શરીરની અંદર હવા જાય છે, એમાં કયો વાયુ જાય છે? તો કે ઓક્સિજન. અને જે બહાર નીકળે છે તે કયો વાયુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ શું છે? શ્વસન ક્રિયાનો એક ભાગ છે. ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટને હલનચલનને નોંધો. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એકલા ગાય, ભેંસ, કૂતરા, બિલાડીમાં શ્વસનની ક્રિયા થતી નથી. બધા જ પ્રાણીઓમાં અને મનુષ્યોમાં બધામાં જ શ્વસનની ક્રિયા થાય છે. અને જે પ્રાણીઓ છે તે મનુષ્યની જેમ જ ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. શું કહે છે અહીંયા? જોયું તમે? દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. જે શરીર ખોરાક લે છે, અંતે શ્વસનને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તેમાં જે હવા જાય છે તેમાંથી ઉર્જા મળે છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપલેની પ્રક્રિયા કે જે શ્વસનનો જ એક ભાગ છે, તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. આપણે શીખ્યા તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે.
વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રાણીઓ અને મનુષ્યો એ ઓક્સિજન વાયુ શ્વસનની અંદર લે છે, પરંતુ પ્રાણીઓને જે ઓક્સિજન લેવાની જે રીત છે તે જુદી જુદી જોવા મળે છે. જેમ કે અળસિયું છે તે ચામડી દ્વારા લે છે, પછી આગળ આપણે જોયું કે માછલીઓ ચૂઈ દ્વારા લે છે, કેટલીક માછલી ઝાલર દ્વારા ઓક્સિજન વાયુ લે છે. એવી રીતે બધાની પદ્ધતિ એની રીત જુદી જુદી છે ઓક્સિજન લેવાની, પણ બધા ઓક્સિજન જ વાયુ લે છે. હવે કે છે, શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વાત વિનિમય થાય છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે, જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ પણ શ્વસનની ક્રિયા કરે છે. આપણે આગળ જોયું હતું કે વનસ્પતિ એ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે વનસ્પતિ ખોરાક બનાવે છે, હવે આપણે જોઈએ તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિ ખોરાક બનાવી શકે છે. તો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી હોય છે, એટલે આપણે એવું કહી શકીએ કે દિવસ દરમિયાન વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જ્યારે રાત્રિ દરમિયાન તેમનાથી ઉલટી પ્રક્રિયા થાય છે, ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પરંતુ જે વનસ્પતિ ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે, ત્યારબાદ તે તેમાં રહેલો ઓક્સિજન મુક્ત કરે છે, તેનું પ્રમાણ આપણે જે ઓક્સિજન લઈએ છીએ તેના કરતાં વધુ હોય છે. હવે છે, શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? તમે ખુલ્લા પગે ચાલતા હોવ ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો? જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે? હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અંધારામાં હોઈએ અને અચાનક જ સૂર્યપ્રકાશવાળી જગ્યાએ જઈએ તો શું થાય છે? આપણી આંખો અંજાઈ જાય છે, એટલે કે આપણી આંખો બંધ થઈ જાય છે. એવી જ રીતે આપણે અંધારા ઓરડામાં હોઈએ છીએ અને અચાનક જ જો લાઇટ કરવામાં આવે છે તો આપણે બધાની આંખો શું થાય છે? બંધ થઈ જાય છે, એટલે કે અંજાઈ જાય છે. હવે આ શું છે? તો એક પ્રકારની ઉત્તેજના છે. હવે આપણે આગળ જોઈએ કે તમારી પસંદગીની વાનગી, તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. શું કહે છે? ઉત્તેજના. આપણે જોયું કે અંધારા ઓરડાની અંદર જો અચાનક લાઇટ કરવામાં આવે તો આપણી આંખો અંજાઈ જાય, આપણે આંખો બંધ કરી લઈએ છીએ. એવી રીતે એટલે આપણે શું કર્યું? તાત્કાલિક પ્રતિચાર આપ્યો. જો આવા ફેરફાર બદલાવમાં આપણે તરત પ્રતિચાર આપવા જે પ્રેરે છે તેને શું કહેવામાં આવે છે?
ઉત્તેજના કહેવામાં આવે છે. હવે આપણે જોવાનું છે સજીવો અને ઉત્સર્જન. બધા જ સજીવો ખોરાક લે છે. ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. તો વધેલા ખોરાકનું શું થાય છે? તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક સજીવ ખોરાક લે છે, બરાબર ને? તો શું કહે છે? દરેક સજીવ ખોરાક લે છે, પણ આપણે જેટલો ખોરાક લઈએ છીએ તેટલો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી. આપણું શરીર આપણે જે ખોરાક લઈએ છીએ એટલું વાપરતું નથી, પરંતુ તેને જેટલી જરૂર હોય છે તે વાપરે છે. અને બીજું એ આપણે નકામા કચરા તરીકે શરીરની બહાર જાય છે. તો આજે શરીરની બહાર સજીવો દ્વારા જે કચરાને ત્યાગ કરવાની એટલે કે શરીરની બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય, ઉત્સર્જન એટલે શું? તો લખવાનું તમારે કે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે. અથવા તો ખાલી જગ્યા પૂછાય કે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો શું આવશે? ઉત્સર્જન. હવે આપણે જોઈએ કે શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે. જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ તરીકે નકામા કચરાને દૂર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં પણ આ પ્રક્રિયા જોવા મળે છે. કેવી પ્રક્રિયા? ઉત્સર્જનની પ્રક્રિયા. પરંતુ કેવા સ્વરૂપે? તો કે કેટલીક વનસ્પતિઓ છે તે નકામા કચરાનો સંગ્રહ તેના પોતાના ભાગ તરીકે જ કરે છે. તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે. એટલે આપણે એવું કહી શકીએ બધા સજીવોમાં એક સામાન્ય લક્ષણ, એટલે બધા સજીવોમાં આ લક્ષણ જોવા મળે છે, એટલે એને સામાન્ય કીધું છે. કયું લક્ષણ? ઉત્સર્જનનું. હવે કહે છે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? તો કહે છે શું તમે ક્યારેય કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે? ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે છે. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, તો કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રાણીઓ તે તેમના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે, પરંતુ તેમની બધાની પ્રજનનની જે પ્રક્રિયા છે તે અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ છે તે ઈંડા મૂકે છે, તો કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. પરંતુ બધા જ પ્રાણીઓ તેમના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં પણ પ્રજનનની ક્રિયા જોવા મળે છે.
પરંતુ તેમની પ્રજનનની ક્રિયા અને પ્રાણીઓની એ જુદી હોય છે. ઘણી વનસ્પતિઓ તેના દ્વારા બીજ દ્વારા પ્રજનનની ક્રિયા કરે છે. વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે. તમે આકૃતિ જુઓ કે સૌ પ્રથમ આ બીજ છે, તેમાંથી અંકુરણ ફૂટે છે. તમે આગળ જેમ જેમ જોતા જશો તેમ તો કે વનસ્પતિનું બીજ નવા છોડને અંકુરિત કરે છે. એટલે વનસ્પતિ એ શું કરે છે? બીજ ઉત્પન્ન કરે છે અને તે અંકુરિત થઈ બીજો નવો છોડ ઉત્પન્ન કરે છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે પ્રાકૃત સાથે બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. તો શું કહે છે અહીંયા? કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે બીજ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થઈ શકે છે. તો અહીંયા શેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે? બટાકાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તમે આકૃતિમાં જુઓ કે બટાકાના પ્રાકૃતમાંથી નવા છોડની ઉત્પત્તિ થાય છે. એ બટાકુનું જે પ્રાકૃત હોય છે તેના ઉપર આપણે કેટલાક બટાકા થોડા સમય માટે જો મૂકી રાખ્યા હોય તો તેના પર ઉગેલા બટાકા આપણે એવું કહીએ છીએ, આપણને જોવા મળે છે. જો એને જમીનની અંદર દાટવામાં આવે તો તેમાંથી નવા છોડ ઉત્પન્ન થઈ શકે છે. હવે આપણે જોવાનું છે, શું બધા જ સજીવો હલનચલન કરે છે? સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. વનસ્પતિ માટે શું કહેશો? શું તેઓ પણ હલનચલન કરે છે? તો સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળ સુધી સ્થળાંતરણ કરી શકતી નથી. જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? પુષ્પનું ખીલવું અને બંધ થવું તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ એ આપણી જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, એટલે કે સ્થળાંતરણ કરી શકતી નથી, પરંતુ તેમાં રહેલો ખોરાક, પાણી, ખનિજ દ્રવ્યો તે એક ભાગમાંથી બીજા ભાગમાં જઈ શકે છે. જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. કઈ આપી છે? જો આપણે આગળ જોયું, બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? તો હા, તો કે વિદ્યાર્થી મિત્રો, સજીવોએ પોતાની જાતે આપમેળે હલનચલન કરી શકે છે. જ્યારે બસ, ગાડી આ બધાને મશીનની જરૂર પડે છે. કાગળના નાના ટુકડાઓને આપણે શું કરીએ છીએ? તેને આપણે નાખીએ તો જ તે હલનચલન કરી શકે છે. સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. તો આપણે આગળ જોયું કે સજીવોમાં ઘણી બધી લાક્ષણિકતાઓ, વિવિધતાઓ છે, પરંતુ એમના કેટલાક સમાન લક્ષણો પણ છે. કયા? તો સજીવો મૃત્યુ પામે છે. દરેક સજીવ મૃત્યુ પામે છે, એ પણ તેમનું એક લક્ષણ છે. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. કોઈ એક સજીવ ક્યારેય અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ એ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. એવું કેમ કરે છે? તો કે પોતાની જાતને હજારો વર્ષો સુધી ટકી રાખવા માટે.
એ શું કરે છે? તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. જો એવું થતું હોય કે દરેક જે સજીવ જન્મ લે છે તે બીજો સજીવ ઉત્પન્ન કર્યા વગર જ મૃત્યુ પામી જાય તો કે તેનું અસ્તિત્વ ટકી રહેતું નથી. એટલે આ સજીવોમાં પ્રજનનની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે, જેના કારણે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. આપણે આગળ બધા સજીવોનું જોઈ ગયા તો કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, બધા જ સજીવો શ્વસનની ક્રિયા કરે છે, બધા જ સજીવો ઉત્સર્જનની ક્રિયા કરે છે, બધા જ સજીવો પ્રતિચાર પણ આપે છે, પ્રજનનની ક્રિયા પણ કરે છે અને બધા જ સજીવો હલનચલન પણ દર્શાવે છે અને બધા જ સજીવો મૃત્યુ પણ પામે છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે જન્મ લે છે તે મૃત્યુ પણ પામે છે. હવે આપણે જોઈશું તો જીવન શું છે. ઘઉંના કોથળામાં તમારો હાથ છે કુંડે સુધી નાખો, શું અંદર તમને હૂંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે. દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે. તો આપણે ઘઉંના કોથળાની અંદર હાથ નાખીએ તો આપણને હૂંફાળું એટલે થોડુંક ગરમ લાગે છે. એવું કેમ લાગે છે? તો કે જે ઘઉંનો દાણો છે તે શ્વસનની ક્રિયા કરે છે અને થોડી ગરમીનો ત્યાગ કરે છે, એટલે કે એમાંની થોડી ગરમીને તે બહાર કાઢે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે. એટલે કે ઘઉંનો દાણો એ તો આપણે લઈ લીધો છે, એ તો ક્યાં છે? કોથળાની અંદર. એ તો પરિપક્વ થઈ ગયો છે, તો પણ તેમની જૈવિક ક્રિયાઓ એટલે કે તેમની શ્વસનની જે ક્રિયાઓ છે તે કાર્યરત જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય તો પણ શ્વસનની ક્રિયા થાય છે. આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો સરળ નથી. જો કે આપણી આસપાસના તમામ વિવિધતાસભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે. શું કીધું છે? તમને શું પ્રશ્ન પૂછ્યો કે તો જીવન શું છે? હવે તેનો જવાબ આપવો શક્ય નથી. એટલે આ બધાનું તારણ એટલે કે તેનું તારણ બધાને નોંધતા એવું આપણે કહી શકીએ કે જીવન કેવું છે? સુંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે.